નવસારી શહેરના શાંતાદેવી રોડ પર આવેલ સોમનાથ મંદિર ખાતે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન પ્રસંગે અંદાજે 15 થી 16,000 જેટલા ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને ધાર્મિક ભાવનાનો આનંદ માણ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી હતી। મંદિરે છેલ્લા 30 વર્ષથી હનુમાન જયંતિની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવી રહી છે। આ પ્રસંગે મંદિરના શણગારથી લઈને મહાપ્રસાદની રસોઈ સુધીનું તમામ કાર્ય સ્વયંસેવકો દ્વારા એકતા અને સહકાર સાથે કરવામાં આવ્યું હતું, જે સમાજના સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। કાર્યક્રમ દરમિયાન સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો અને મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। हमारे जन कल्याण सोसायटी शांतादेवी रोड पर आवेलू सोमनाथ मंदिर અને અમારા સોમનાથ મંદિરમાં દર વર્ષે હનુમાન જયંતિ ઉજવાય છે। હનુમાન જયંતિ નિમિત્તે પ્રસાદ જે મહાપ્રસાદ લેવા લોકો ટોળા ઉમટી પડે છે અને બહુ લોકો આનંદથી પ્રસાદ લે છે। લગભગ 15 થી 16,500 જેવું આપણે અહીંયા મહાપ્રસાદ લે છે। અમારા કાર્યકર ભાઈઓ કડવા પાટીદાર સમાજના બધા ઉત્સાહથી કામ કરે છે અને આવું કામ કરતા રહીએ અને હનુમાનજીના આશીર્વાદ આથી પણ સારો અને સરસ મજાનો પ્રસંગ ઉજવાય, આપણા બધાનું આનંદથી બધો પ્રસંગ પતે એવું બધાય અમારી હનુમાનજીને પ્રાર્થના છે અને હનુમાનજી બધાની મનોકામના પૂરી કરે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।